નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પ્રકરણ 5 અવિભાજ્ય સંખ્યાઓ। તો મિત્રો, હવે આપણે ચોથા નંબરનો દાખલો જોઈશું। નીચે આપેલી સંખ્યાઓમાંથી વિભાજ્ય સંખ્યાઓ શોધો। એટલે કે આ જે સંખ્યાઓ આપેલી છે તેમાંથી આપણે વિભાજ્ય સંખ્યાઓ શોધવાની છે। વિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જેના 2 કરતાં વધુ અવયવો હોય। તો એ પહેલા નંબરમાં છે 13, 15 અને 17। એટલે કે આપણે દરેક સંખ્યાના અવયવો પાડી અને સમજીશું। તો અહીંયા 13ના અવયવ પડે છે 13 એકા 13, તેવી જ રીતે 1 અને 13। તેવી જ રીતે 15ના અવયવ પાડીએ આપણે તો 15 એકા 15 અને 5 તરી 15। એટલે કે 15ના અવયવ પડે છે અહીંયા 1, 3, 5 અને 15। એટલે કે જે 2 કરતાં વધુ અવયવ પડી રહ્યા છે અને એના પછી છે 17। તો 17 એકા 17, એટલે કે તેના અવયવ પડે છે 1 અને 17। એટલે કે મિત્રો, આ જે 3 સંખ્યાઓ આપેલી હતી તેમાં વિભાજ્ય સંખ્યા તરીકે જે 2 કરતાં વધારે અવયવ આવશે તે સંખ્યા આવશે। એટલે કે અહીંયા 15 આવશે। 15 એ વિભાજ્ય સંખ્યા છે, તો અહીંયા વિભાજ્ય સંખ્યા બરાબર 15। એના પછી બીજા નંબરે છે દાખલો 21, 23 અને 29। તો આપણે 21, 23 અને 29 દરેક સંખ્યાના આપણે અવયવ પાડીશું। તો 21ના આપણે અવયવ પાડીએ તો 21 એકા 21 અને 7 તરી 21। 21 ગુણ્યા 1 અને 7 ગુણ્યા 3, એટલે કે 1, 3, 7 અને 21 અવયવો પડશે। તેવી જ રીતે 23ના આપણે અવયવ પાડીએ તો 23 એકા 23, એટલે કે 1 અને 23, એટલે કે એમ 2 અવયવ પડશે। તેવી જ રીતે આપણે 29ના અવયવ પાડીએ તો 29 એકા 29, એટલે કે 1 અને 29, એમ 2 અવયવ પડશે। તો મિત્રો, આપણે જે ત્રણેય સંખ્યાના અવયવ પાડ્યા તેમાં 21 એ એવી સંખ્યા છે કે જે વિભાજ્ય સંખ્યા છે, એટલે કે જેના 2 કરતાં વધુ અવયવો છે। તો અહીંયા જવાબ આવશે 21। હવે ત્રીજા નંબરની વાત કરીએ તો તેમાં 3 સંખ્યાઓ છે 31, 37 અને 39। તો 31ના અવયવ પાડીએ તો 31 એકા 31, એટલે કે 1 અને 31। તેવી રીતે 37ના અવયવ પાડીએ તો 37 એકા 37, એટલે કે 1ના 37 અવયવ પડે છે। તેવી જ રીતે 39, તો 39 એકા 39 અને 13 તરી 39, એટલે કે આના 2 કરતાં વધુ અવયવો પડી રહ્યા છે, એટલે તે વિભાજ્ય સંખ્યા છે। તો 31, 37 અને 39 પૈકી 39 એ વિભાજ્ય સંખ્યા છે, એટલે કે જવાબ આવશે વિભાજ્ય સંખ્યા બરાબર 39। હવે ચોથા નંબરમાં જોઈએ તો 47, 49 અને 53 છે। 47, 49 અને 53, એટલે કે અહીંયા આપણે અવયવ પાડીએ તો 47ના અવયવ પડે છે 47 એકા 47, એટલે કે 1 અને 47। તેવી જ રીતે 49ના અવયવ પાડીએ આપણે તો 49 એકા 49, સીટી 49, એટલે કે 1, 7 અને 49। તેવી જ રીતે 53ના અવયવ પાડીએ તો 53 એકા 53, એટલે કે 1 અને 53, એમ 2 અવયવ પડી રહ્યા છે। તો અહીંયા 49 એવી સંખ્યા છે કે જે વિભાજ્ય સંખ્યા છે, જેના 2 કરતાં વધુ અવયવો છે। તો ચોથા નંબરમાં જવાબ આવશે 49। પાંચમા નંબરમાં જોઈએ તો 53, 59 અને 63 છે। તો મિત્રો, આપણે ત્રણેય સંખ્યાના અવયવ પાડીએ તો 53 એકા 53, એટલે કે 1 અને 53, એટલે કે 2 અવયવ પડી રહ્યા છે। પછી 59, તો 59 એકા 59, એટલે કે આના પણ 2 અવયવો છે।
એટલે કે બીજા કોઈ ઘડિયામાં 59 નથી. તેવી જ રીતે 63, તો 63 એકા 63 અને 9 સીતું 63, 21 તરી 63, એટલે કે અહીંયા 2 કરતાં વધુ અવયવ પડી રહ્યા છે. 1, 3, 7, 9, 21 અને 63. એટલે કે 5મા નંબરે જે 53, 59 અને 63 જે સંખ્યાઓ છે તેમાં વિભાજ્ય સંખ્યા તરીકે 63 જવાબ આવશે. હવે 6ઠ્ઠા નંબરે જોઈએ તો 71, 73 અને 77. તો મિત્રો પહેલાં 71 આપણે અવયવ પાડીએ તો 71 એકા 71, એટલે કે 1 અને 71 એમ 2 અવયવ પડશે. પછી 73ના અવયવ પાડીએ તો 73 એકા 73, એટલે કે 1 અને 73. તેવી જ રીતે આપણે 77ના અવયવ પાડીએ તો 77 એકા 77 અને 11 સીતું 77, એટલે કે અહીંયા 1, 7, 11 અને 77, એટલે કે 2 કરતાં વધુ અવયવ પડી રહ્યા છે. એટલે કે 77 એ વિભાજ્ય સંખ્યા છે. તો 6ઠ્ઠા નંબરમાં જવાબ આવશે 77. તો વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓમાં વર્ગીકૃત કરો, એટલે કે જે અહીંયા આપણે 2 ભાગ પાડીશું, વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. તો મિત્રો જેના 2 કરતાં વધારે અવયવ હશે તે વિભાજ્ય સંખ્યામાં લખીશું, અને માત્ર 2 અવયવવાળી જે સંખ્યાઓ હશે તેને આપણે અવિભાજ્યમાં સમાવેશ કરીશું. પહેલાં તો બધી સંખ્યાઓ લખી દઈએ. તો મિત્રો અહીંયા 2 ભાગ પાડીએ આપણે, વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ અને બીજો ભાગ પાડીશું અવિભાજ્ય સંખ્યાઓ. તો પહેલાં છે 2, તો 2ના માત્ર 2 જ અવયવ છે એટલે અવિભાજ્ય સંખ્યા છે. પછી 5 પણ અવિભાજ્ય સંખ્યા છે. પછી 6, તો 6 એટલે કે 6 એકા 6, 3 દુ 6, એટલે કે 2 કરતાં વધારે અવયવો છે એટલે કે તે વિભાજ્ય સંખ્યા છે. તો 2 અવિભાજ્ય સંખ્યામાં આવશે. પછી 5 એ પણ અવિભાજ્ય સંખ્યા છે. 6 2 કરતાં વધારે અવયવો છે. પછી 11 તો એ અવિભાજ્ય સંખ્યા છે. 18 વિભાજ્ય સંખ્યા છે. 23 અવિભાજ્ય સંખ્યા છે. પછી 32 વિભાજ્ય સંખ્યા છે. પછી 41 તો અવિભાજ્ય સંખ્યા છે. 53 પણ અવિભાજ્ય સંખ્યા છે. પછી 63 તો વિભાજ્ય સંખ્યા છે. પછી 83 તો 83 એ અવિભાજ્ય સંખ્યા છે. 94 એ વિભાજ્ય સંખ્યા છે. 4 પણ વિભાજ્ય સંખ્યા છે. 8 પણ વિભાજ્ય સંખ્યા છે. 7 અવિભાજ્ય સંખ્યા છે. 7, 13 પછી 24 તો વિભાજ્ય સંખ્યા છે. 29 અવિભાજ્ય સંખ્યા છે. પછી 38 વિભાજ્ય સંખ્યા છે. 43 અવિભાજ્ય સંખ્યા છે. 59 એ અવિભાજ્ય સંખ્યા છે. 78 વિભાજ્ય, 89 અવિભાજ્ય અને 97 અવિભાજ્ય. એટલે કે જે 2 કરતાં વધારે અવયવવાળી સંખ્યાઓ છે તે વિભાજ્ય સંખ્યાઓમાં લખી છે, અને માત્ર 2 અવયવવાળી જે સંખ્યાઓ છે તેને આપણે અવિભાજ્ય સંખ્યાઓમાં લખી છે. તો આ રીતે આ દાખલો ગણી શકાય. તો 5મા નંબરનો દાખલો હતો. હવે આપણે જોઈશું 6ઠ્ઠા નંબરનો દાખલો. તેર અને 31 એ અંકોની અદલા બદલી કરતાં મળતી 2 અવિભાજ્ય સંખ્યાઓ છે. 100 સુધીની આવી અવિભાજ્ય સંખ્યાઓની જોડ લખો. તો મિત્રો અહીંયા અદલ બદલ કરવાથી જે અવિભાજ્ય સંખ્યાઓ બને છે તેની આપણે માહિતી કાઢવાની છે, અને જે 100 સુધીની સંખ્યાઓ કાઢવાની છે. તો હવે જવાબ આવશે
17 અને 71, 71 અને 17, એટલે કે 17 અને 71 તો બંને અવિભાજ્ય સંખ્યાઓ છે, અદલ બદલ કરવાથી મળે છે. તેવી રીતે 37 અને 73 એ પણ 7ને આગળ લાવ્યા અને 3ને પાછળ રાખવાથી બને છે, એટલે કે 37 અને 73 અવિભાજ્ય સંખ્યા છે. પછી 79 અને 97 એ પણ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાઓ છે. તો 79 અને 97, એના પછી આપણે તો અહીંયા 100 સુધીની આપણે સંખ્યાઓ લખવાની હતી, તે રીતે આપણે લખી શકીએ. હવે પ્રશ્ન નંબર 7 છે કે નીચે આપેલી સંખ્યાઓની 3 અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવો. એટલે કે એ સંખ્યાઓને 3 સંખ્યાઓ એવી કાઢવાની છે કે જેમનો સરવાળો તે સંખ્યા થતી હોય અને એ પણ અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખવાની છે. એટલે કે 3 સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ. દાખલા તરીકે 21, તો 21માં કઈ સંખ્યાઓ 3 સંખ્યાઓનો સરવાળો કરીએ તો 21 થાય, અને એ 3 સંખ્યાઓ એવી શોધવાની છે કે જે અવિભાજ્ય સંખ્યાઓ હોય. તો અહીંયા પહેલા નંબરનો દાખલો છે 21, તો 13, 3 અને 5, તો 13, 14, 15, 16, 16 ને 5, 21. તો અહીંયા સરવાળો 21 થાય છે, અને 13, 3 અને 5 ત્રણેય સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. પછી બીજા નંબરમાં છે 31, તો 5, 3 અને 23, તો 23 થી 24, 25, 26, 26 ને 5 થશે 31. એના પછી છે 53, તો 13 + 17 + 23, 20, 30, 40, 48, 48, 50 ને 3, 53. અને ચોથા નંબરમાં છે 61, તો 7, 13, 41, 50, 67, 68, 70 ને 71, એટલે 7, 13 અને 41 થશે. તો અહીંયા ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરવાથી જે સંખ્યા મળી રહી છે એ અવિભાજ્ય સંખ્યા છે, અને જે સંખ્યાઓનો ઉપયોગ કર્યો છે આપણે સરવાળામાં એ પણ કેવી સંખ્યાઓ છે? 3 અવિભાજ્ય સંખ્યાઓ હતી. હવે આપણે દાખલા નંબર 8 જોઈશું. તો અવિભાજ્ય સંખ્યાઓની 8 જોડીઓ 100થી નાની શોધો કે જેનો તફાવત 2 થાય. હવે મિત્રો આપણે એવી જોડીઓ શોધવાની છે કે જે 2 અવિભાજ્ય સંખ્યાઓ હોય અને જેમનો તફાવત 2 મળતો હોય. તો આપણે તેવી અવિભાજ્ય સંખ્યાઓ શોધવાની છે. તો 3 અને 5 બે અવિભાજ્ય સંખ્યાઓ છે. 5માંથી 3 માઇનસ કરીશું એટલે આપણને મળશે 2. એવી જ રીતે 5 અને 7, તો 7માંથી 5 માઇનસ કરીશું એટલે 2 મળશે, અને બે અવિભાજ્ય સંખ્યાઓ છે. 11 અને 13, તો 13માંથી 11 કાઢીશું એટલે મળશે 2 તફાવત. તો એ 11 અને 13 અવિભાજ્ય સંખ્યા છે. પછી છે 17 અને 19, તો 19માંથી 17 બાદ કરીશું એટલે મળશે 2. 17 અને 19 અવિભાજ્ય સંખ્યા છે. એવી જ રીતે 29 અને 31, તો
તો 31માંથી 29 માઇનસ કરીશું એટલે મળશે 2 અને 2 અવિભાજ્ય સંખ્યા હોય છે 41 અને 43, 43 માઇનસ 41 એટલે 2 મળશે। બંને અવિભાજ્ય સંખ્યાઓ છે। તેવી જ રીતે 59 અને 61, તો 61 માઇનસ 59 એટલે મળશે 2। 71 અને 73 એ પણ અવિભાજ્ય સંખ્યાઓ છે અને જેનો તફાવત છે 2। તો મિત્રો અહીંયા બાદ કરવાથી તફાવત આપણને કેટલો મળે છે 2। તો આ એવી જોડીઓ છે કે જેનો તફાવત 2 છે। આ અવિભાજ્ય સંખ્યાઓની એવી જોડીઓ હતી કે જેનો તફાવત 2 હતો। હવે દાખલા નંબર 9 જોઈશું। તો નીચેનામાંથી કઈ સંખ્યાઓ 3 વડે નિશેષ ભાગી શકાય? તો મિત્રો અહીંયા 3ની ચાવીનો આપણે ઉપયોગ કરવાનો છે। 3ની ચાવી એટલે કે બધા અંકોનો સરવાળો કરવાનો અને બધા અંકોનો સરવાળો જો 3ના ઘડિયામાં આવતો હોય તો તેને 3 વડે ભાગી શકાય। એટલે આપણે એવી સંખ્યાઓ શોધવાની છે। તો જે રકમ આપેલી હોય એના બધા જ અંકોનો આપણે સરવાળો કરી અને પછી જ નક્કી કરી શકીએ કે તેને 3 વડે ભાગી શકાશે કે નહીં। પહેલા નંબરમાં છે 522, 5 વત્તા 2 વત્તા 2, તો 2 ને 2 4, 4 ને 5 થશે 9, 9 એટલે 3 તરી 9 એટલે કે હા આવશે અહીંયા, કેમ કે એ 3ના ઘડિયામાં આવે છે એટલે કે એને 3 વડે નિશેષ ભાગી શકાશે। પછી છે 555 એટલે કે 5 વત્તા 5 વત્તા 5 બરાબર થશે 15, 15 તો હા આવશે કેમ કે 3 પંચું 15 થશે એટલે કે 3 વડે ભાગી શકાશે। 555 ને 3 વડે ભાગી શકાય છે। ત્રીજા નંબરે છે 1234, તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4, તો 4 થી 5 6 7 8 9 અને 10, તો અહીંયા સરવાળો 10 થાય છે એટલે ના આવશે કેમ કે 10 એ 3ના ઘડિયામાં આવતા નથી, તો એને 3 વડે ભાગી શકાશે નહીં। ચોથા નંબરે છે 4332, તો 3 દુ 6 અને 4 10, 10 ને થશે 2 12, એટલે કે એને 3 વડે ભાગી શકાશે કેમ કે 3 ચોક 12 થાય છે। હવે 5 નંબર જોઈશું। તો 5 નંબરમાં છે 8652, એટલે કે 8 ના 6 14, 15 16 17 18 19 ને 2 થશે 21, એટલે કે હા આવશે કેમ કે જે 3ના ઘડિયામાં આવે જ છે। તો આ સાથે જ મિત્રો અહીંયા વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ। અહીંયા જે રાઈટ કરેલી જે સંખ્યાઓ છે 3 3 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ છે, એટલે